સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ પોલીસે પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે। દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો અમે આપને બતાવીએ। ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ જામી। રસ્તા પર બેસી નબીરાઓએ દારૂની મહેફિલ માણી હોવાની વિગતો છે। 5 થી 6 યુવાઓને ખુલ્લેઆમ બેસીને દારૂ પીધો। મ્યુઝિક સાથે દારૂની મહેફિલ યુવકોએ માણી। કડક દારૂબંધીની વાતો સામે હવે વિડીયોથી સવાલો ઊભા થયા છે। પોલીસ બંદોબસ્ત અને પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઊભા કરનારો આ વિડીયો છે। TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં જે દ્રશ્યો છે તે ચોંકાવનારા છે। અમદાવાદનો સૌથી હરિયોભર્યો રહેતો વિસ્તાર ઇસ્કોન, કે જ્યાં અડધી રાત્રે પણ લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમાં 5 થી 6 યુવકોએ મ્યુઝિક વગાડ્યું, દારૂની બોટલો ખોલી અને જાણે કે ગુજરાતમાં દારૂબંધી જેવું કશું હોય જ નહીં તે રીતે તેમણે દારૂની મહેફિલ માણી। જે રાજ્યોમાં દારૂ પીવાની છૂટ છે ત્યાં પણ જાહેરમાં આવી મહેફિલો નથી થતી, પરંતુ ગુજરાતમાં કડક દારૂબંધીની વાતો થાય છે। આ દારૂના નામે રાજનીતિ પણ થાય છે। ત્યાં જ ખુલ્લેઆમ દારૂ પીવાય છે, તે પણ પોલીસ ચોકીથી એકદમ નજીક। આ વિડીયો પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે યુવકો તમામ લોકોને દેખાય તેવી રીતે જ બેઠા છે। તો શું પોલીસે આ યુવકોની મહેફિલ દેખાય નહીં? આ વિડીયો આમાં જ કોઈ એક યુવકે ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે। યુવકો તેમની મસ્તીમાં મસ્ત છે, તેઓ પોલીસે પડકાર આપી રહ્યા છે, દારૂબંધીના કાયદાને પડકાર આપી રહ્યા છે। જો કે તેમણે કરેલા ગુના કરતાં વધુ સવાલ પોલીસની કામગીરી સામે ઉઠે છે। કાયદો કાચો પડે, ઢીલી નીતિ અપનાવાય ત્યારે જ લોકો બેફામ કાયદો ભંગ કરે છે। તો હવે આ જ્યારે વિડીયો સામે આવ્યો છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, જ્યાં દારૂબંધીની છૂટ છે ને ત્યાં પણ આ પ્રકારની મહેફિલ જાહેરમાં નથી થતી। અમદાવાદમાં જ્યાં ગીચ વિસ્તાર છે, અડધી રાત્રે જ્યાં લોકોની અવરજવર હોય ત્યાં દારૂની મહેફિલ થતી હોય અને પોલીસના કાને આ વાત ન પડે તે તો શક્ય જ નથી। આખરે સચ્ચાઈ શું છે? હિના, દારૂબંધીની વાત માત્ર કાગળ ઉપર જ હોય છે। અનેક વખત દારૂનો જથ્થો હોય છે તે મોટા માત્રામાં મળતો હોય છે કે અથવા દારૂની મહેફિલ મારતા અનેક એવા વિડીયો છે તે સામે આવતા હોય છે। આ વધુ એક એવો વિડીયો છે કે તે સામે આવ્યો છે કે જે ઇસ્કોન 4 રસ્તા નજીક આવેલું એક કોમ્પ્લેક્સ છે કે ત્યાં આગળ 5 થી 6 જેટલા આ યુવકો છે મ્યુઝિકના સાથે જ આ દારૂની મહેફિલ છે તે માણી રહ્યા છે। જો કે આ વિડીયો છે ઇન્સ્ટાગ્રામના સાગર માફિયા 99 નામના જે આઈડી ઉપર સાગર પરમાર નામના વ્યક્તિએ મૂક્યો હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે, પરંતુ આ વિડીયોનું TV9 છે તે પુષ્ટિ નથી કરતું। પરંતુ આ વિડીયોમાં જે દેખાતા દ્રશ્યો છે તે ઇસ્કોન પોલીસ ચોકીથી નજીક, એટલે કે ઇસ્કોન 4 રસ્તા પાસેના છે। એટલે જે આ હોટલ દેખાઈ રહી છે જે વિડીયોમાં, કે જે એક ખાનગી કોમર્શિયલ બિલ્ડિંગ છે, ત્યાં આગળ તે લોકો પગથિયા ઉપર આ દારૂની મહેફિલ માણી રહ્યા છે। એટલે પોલીસને સીધો જ પડકાર ફેંકી રહ્યો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે શહેર પોલીસ દ્વારા જે દાવા કરવામાં આવતા હોય છે કે જે પેટ્રોલિંગ હોય કે અથવા આ રીતના દારૂબંધી કરનારા લોકો સામે કાર્યવાહી કરવાના, પરંતુ આ સ્પષ્ટ દેખાય છે કે જે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ યુવકો જાહેરમાં જ જે કોમ્પ્લેક્સની બહાર આ દારૂની મહેફિલ છે તે માણી રહ્યા છે। ત્યારે આ મામલે હાલ તો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે કે આ વાયરલ વિડીયો મામલે શું છે, કારણ કે જે સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થતાની સાથે જ જે સાગર માફિયા 99 નામનું જે ઇન્સ્ટાગ્રામમાં જે અકાઉન્ટ હતું તે ડિલીટ કરી દેવામાં આવ્યું છે। એટલે આ ક્યારનો વિડીયો છે તે હજી સુધી કોઈ પુષ્ટિ છે તે નથી થયું, પરંતુ આ 5 થી 6 યુવકો આ રીતના જે જાહેર રોડ ઉપર દારૂ પીતા બિલકુલ મિહિર, જોડાયેલા રહેજો। કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, ગુજરાતમાં જો આ પ્રકારના દ્રશ્યો જોવા મળે તો એ ખૂબ જ મોટી ચિંતાજનક બાબત છે। હેમાંગભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને?
ફરી એક વખત તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. અમારા સંવાદદાતા મિહિર પણ સતત અમારી સાથે જોડાયેલા છે, પરંતુ આ પ્રકારના જે વિડીયો સામે આવ્યા છે તેમાં દારૂબંધીનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. છડે ચોક બેસીને દારૂની મહેફિલ માણવામાં આવી. મિહિર, ફરી એક વખત આપની પાસે આવવું છે. ઇસ્કોન જેવો જે વિસ્તાર છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ સતત રહેતું હોય છે. જ્યારે આ દારૂની મહેફિલ આવી રીતે માણવામાં આવી, આ વિડીયો સામે આવ્યો, ત્યારે હવે શું એ બાબત સાબિત કરે છે કે એ વિસ્તારમાં હવે કોઈ પ્રકારનું પોલીસ પેટ્રોલિંગ થતું જ નથી? હીરા, મેં કીધું કે પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે રાઉન્ડ ધ ક્લોક પોલીસનું પેટ્રોલિંગ તમામ રોડ ઉપર જોવા મળતું હોય છે. અને આ એવો રોડ છે કે જ્યાં આગળ લોકોની અવર જવર છે તે સતત રહેતી હોય છે અને વસ્તી છે કે તે જોવા મળતી હોય છે. છતાં પણ જે રોડ ટચ નું આવેલું આ જે કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ તે લોકો બહાર જે કોમ્પ્લેક્સના પગથિયા વધુ વિગત અમે આપની પાસે લેતા રહીએ. મનીષ દોશી, કોંગ્રેસ નેતા, આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, ગુજરાતમાં જો આ પ્રકારના વિડીયો સામે આવી ચિંતાજનક બાબત છે, પણ જો અમદાવાદના ગીચ વિસ્તારમાં જ આ રીતે દારૂની મહેફિલ થતી હોય તો સીધો પડકાર અહીંયા પોલીસને આ યુવકો ફેંકે છે. નિશ્ચિતપણે જે રીતે TV9 ની સ્ક્રીન ઉપરના દ્રશ્યનો વિડીયો છે ને જે વાયરલ થઈ રહ્યો છે, મેક્સિમમ વિડીયો, આ વિડીયો જ દેખાય છે કે ગુજરાતમાં નશાબંધીનો કાયદો કાગળ ઉપર છે. પોલીસનો કોઈને ડર નથી અથવા પોલીસે જ એવી છૂટછાટ આપી દીધી જેના કારણે નશાનો કારોબાર બે રોકટોક ચાલે. આ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના નામે જે લૂંટફાટ ચાલે છે ને 24 કલાક જે રસ્તો ધમધમતો હોય છે, એ ધમધમતો જ્યાંથી નજીકમાં પોલીસ ચોકી છે, બીજી બાજુ પોલીસ સ્ટેશન નજીકમાં હતા, અને અહીંયા જે રીતે મ્યુઝિક સાથે દારૂની મહેફિલ ચાલી રહી છે, આ જે દ્રશ્યો દેખાય એ જ દેખાય છે કે ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, અવ્વલ નંબર ઉપર છે. હું TV9 ના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે કોના ઈશારે ને કોના આશીર્વાદથી ગુજરાતની 18,000 ગામોમાં તમામ જગ્યાએ દારૂ વેપલો થતો હોય, ગુજરાતના 8 મહાનગરોમાં માગો ત્યાં દારૂ મળતો હોય. આ દેખાય છે કે ગુજરાતનો ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને ગુજરાતના યુવાનોને રોજગાર આપવામાં નાકામ ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતનું યુવાધન નશાની આગમાં ધકેલ રહ્યું છું. TV9 ના માધ્યમથી હું માંગ કરું છું, ક્યાં છે તમારું પોલીસ તંત્ર? નિર્દોષ માણસને તમે દંડાવાળી કરો છો, દંડ ફટકારો છો. અહીં તમને નથી દેખાતું કે આ કઈ રીતની મહેફિલો ચાલે છે? ક્યાં જો પોલીસ તંત્ર પોતાની તાકાત દેખાડીને સામાન્ય માણસની અરજી પણ નથી સ્વીકારતી, એની FIR પણ નથી કરતી, અને એની સામે પોલીસના કાયદા, પોલીસ તંત્રના આબરૂના લીલા ઉડાડતો આ વિડીયો છે. એટલે જ હું ગૃહ વિભાગને, ગૃહ રાજ્યમંત્રી કાયમ ટ્વીટ કરે છે, એમને આ ટ્વીટ, આ વાયરલ વિડીયો ઉપર પણ ટ્વીટ કરવું જોઈએ કે એમના વિભાગની, આ ગૃહ વિભાગની સૌથી મોટી નાકામીનો વધુ એક જીવતો જાગતો પુરાવો છે. બિલકુલ. મનીષભાઈ, અમદાવાદ જેવા શહેરમાં હવે મારામારીની ઘટનાઓ વધવી, અસામાજિક તત્વોનો ત્રાસ વધી જવો, હત્યા થવી, દારૂની મહેફિલ માણવી, આ પ્રકારની જો ગુનાખોરીનું ગ્રાફ છે ઊંચકાઈ રહ્યો હોય તેવું અહીંયા સ્પષ્ટપણે નથી લાગતું આપને? નિશ્ચિતપણે તમે બહુ સરસ મજાનું કીધું. દારૂના વ્યસનના કારણે બેફામપણે ચાલતી આના કારણે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર મોટા પ્રશ્નાર્થ ઉભા થાય. વધતી જતી હિંસા, જે રીતે હત્યાઓ, ગંભીર ગુનાઓમાં વધારો, મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ વારંવાર, ગુજરાતમાં જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, 2 દીકરીઓની ખુલ્લેઆમ, નાની દીકરી જેને સમજ નથી, 4 વર્ષથી લઈને 14 વર્ષની દીકરીઓ ઉપર અત્યાચાર થાય અને સામૂહિક બળાત્કારની ઘટનાઓ વારંવાર બને, અને છતાં સરકાર કાયમ એક જ વાત કરે કે ભાઈ ચમરબંધી છોડવા મળે. અરે ભાઈ, તમે ચમરબંધીને પકડો. ગુજરાતમાં એક સમય એવો હતો, ગુજરાતમાં દૂધના ટેન્કરો માટે ગુજરાત શ્વેતક્રાંતિ માટે પ્રસિદ્ધ હતું. એ ગુજરાત, ગાંધી દાદાનું ગુજરાત આજે ભાજપાના ભ્રષ્ટ વહીવટના કારણે, હપ્તારાતના કારણે આજે ગુજરાતમાં દારૂ ટેન્કરોમાં ફરી રહ્યું છે. જે દૂધના ટેન્કરો ગુજરાતમાં ફરવા જોઈએ ઓળખાતું હતું, એ ગુજરાત આજે દારૂના ટેન્કરો સાથે ઓળખાઈ રહ્યું છે. એ આપણા સૌના માટે ચિંતાનું છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાની ભ્રષ્ટ સરકાર કાયમ સબ સલામતની વાતો કરે અને દરેક વખતે આવે એટલે કે ચમરબંધી છોડવામાં નહીં આવે. પણ આ ઇસ્કોન જેવી ગીચોગીચ વિસ્તાર જ્યાં 24 કલાક સંપૂર્ણપણે જાગતો ટ્રાફિક હોય છે, નજીકમાં પોલીસ ચોકી હોય, નજીકમાં પોલીસ સ્ટેશન હોય, અને છતાં સરકારને થોડી પણ શરમ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. રાજ્યની અંદર કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ માટે ભાજપાનો ભ્રષ્ટ વહીવટ જવાબદાર છે એવું સ્પષ્ટ. બિલકુલ. એટલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગે છે.